વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના રણાસણ ગામના ઓમ ઠક્કરે ધોરણ 12 સાયન્સમાં 98.75% સાથે 93.23% પરિણામ મેળવી અને સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન હાંસલ કરી અને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ખાસ વાત અહીં એ છે કે ઓમે ગામડામાં રહી અને આ સિદ્ધિ મેળવી છે. જ્યારે સામાન્ય રીતે વાલીઓ એ શહેરોની આધુનિક સુવિધાઓ તરફ વળે છે, ત્યારે ઓમનું માનવું કંઈક એવું છે કે સુવિધાઓ કરતા મહેનત અને પરિવારનો સહયોગ એ ખૂબ મહત્વનો હોય છે. ગ્રામ્ય પરિસ્થિતિમાં લાઇટ જેવી સમસ્યાઓ, ગરમી જેવી સમસ્યા હોય અને તે વચ્ચે ઓમે આ લક્ષ્ય હાંસલ કર્યું છે. અને આ જ મુદ્દે એ વિદ્યાર્થી ઓમ ઠક્કર પણ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. સીધી વાત એમની સાથે કરવી છે. ઓમ, પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન આપને, આટલા સારું રિઝલ્ટ તમે મેળવ્યું છે એ માટે. અને સૌથી પહેલા મારે એ જાણવું છે કે ફીલ શું થયું હતું જ્યારે આટલું સારું રિઝલ્ટ તમે તમારું જોયું ત્યારે? જી લખમા મેડમ, તો સૌપ્રથમ સવારે 10 વાગે જ્યારે રિઝલ્ટ બહાર પડ્યું ત્યારે સૌથી પહેલા જોઈને મેં મારા વાલીઓને બતાવ્યું અને એમની આંખો ભરાઈ આવી હતી અને એ આનંદ જોઈને મને પણ ખૂબ જ ખુશી થઈ. કઈ પ્રકારની મહેનત આપના દ્વારા કરવામાં આવી હતી ઓમ, એ પણ જાણવું છે. મહેનતમાં જે એક વસ્તુ છે કે જે પણ શિક્ષકો કહે છે તમારે શાળાના, એ તમારે દરેક વસ્તુ કરવી જોઈએ. અને જે આજકાલના છોકરાઓ કે જે ઓનલાઈન શિક્ષણ તરફ વળી રહ્યા છે, એ મારા ધ્યાનમાં જોઉં તો એ ખોટું છે. કારણ કે મોબાઈલ, કેટલાક છોકરાઓ એમના વાલીઓને એમ ફરિયાદ કરતા હોય છે કે મોબાઈલ નથી એટલે ભણવાનું નથી થતું, પરંતુ ખરેખર એ લોકો ભ્રમમાં જીવે છે. મોબાઈલથી ભણવાનું થાય છે એ વસ્તુ જ ખોટી છે. મારું કહેવું છે કે જે શિક્ષકો કહે છે અને ઓફલાઈન શિક્ષણ એ જ બેસ્ટ છે. ઓમ, ઘણી વખત વાલીઓને પણ એવું મગજમાં થતું હોય છે કે ભાઈ અમારો દીકરો એ સારી પરિસ્થિતિમાં ભણે અને ખૂબ આગળ વધે, એટલે એ લોકો મોંઘા કોચિંગનો ઉપયોગ કરતા હોય છે, ત્યાં પોતાના જે બાળકને મૂકતા હોય છે. તો તમારા માતા પિતાએ પણ તમને એવું કીધું હશે કે તું ત્યાં જા, પણ ના, તમે ગામડામાં રહીને અભ્યાસ કર્યો. તેના પાછળનો મોટિવ શું છે? હા લખમા મેડમ, તો ઘણા વાલીઓને ભલે એવું લાગતું હોય કે મોંઘી શિક્ષણ એ જ સારું શિક્ષણ, પરંતુ ખરેખર એ વસ્તુ છે નહીં. કારણ કે શિક્ષણ એ પૈસાને લીધે નથી, શિક્ષણ એ જ્ઞાનનું વસ્તુ છે. કે તમે મોંઘી જગ્યાએ ભણો કે સસ્તી જગ્યાએ, એમાં જો શિક્ષકો સારા હોય તો તમને જરૂરથી શ્રેષ્ઠ પરિણામ મળી શકે છે. ઓમ, પરિણામ ખૂબ સરસ આવ્યું છે. હવે આગળ જઈને તમારે શું બનવું છે? થેન્ક યુ સો મચ લખમા મેડમ. અને આગળ જઈને મારે એક MBBS કરી એક શ્રેષ્ઠ ડોક્ટર બનવાની ઈચ્છા છે, જેથી હું સમાજનું ભલું કરી શકું અને સમાજને એ સેવા આપી શકું કે જે એમને મને અહીંયા પહોંચાડવા માટે મને જે મદદ કરી છે એનું વળતર ચૂકવી શકું. સાથે સાથે મારી શાળા પરફેક્ટ સ્કૂલના શિક્ષકોને અને મારા વાલીને ખૂબ 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 ધન્યવાદ. બિલકુલ. એટલે એક ડોક્ટર બનવો એ ખૂબ સારો વિચાર તમને આવ્યો છે. પ્રેરણા તમને ક્યાંથી મળી? ડોક્ટર બનવાની પ્રેરણા એક તો એ વસ્તુ છે કે મારા ફેમિલીમાં ઘણા બધા એ લાઈનમાં છે, અને બીજું કે સમાજ માટે કંઈક કરવું એ મારી હંમેશાથી ઈચ્છા હતી. અને અમારા શાળાના આચાર્યશ્રી, એમનું પણ એવું જ માનવું છે કે જો આપણે સમાજને ઉપયોગી થઈએ તો આપણે સારા વ્યક્તિ છે એવું છે. જી બિલકુલ ઓમ, આપ અમારી સાથે જોડાયા અને આટલી સરસ જાણકારી આપી, આપનો આભાર.